हेलो स्टूडेंट्स, આપણો 15મો ચેપ્ટર કમ્પ્લીટ થયું અને તેના સૂત્રોને પણ આપણે રિવાઇઝ કરી નાખ્યા લાસ્ટ વિડીયો લેક્ચરમાં. તો હવે આપણે થોડા સમ્સ આગળ કરીશું કે જેમાં એમસીક્યુ ટાઈપ તમારા ક્વેશ્ચન હશે અને થોડીક નાની મેથડ પણ હશે કે જે આપણે સોલ્વ કરીએ. થોડાક મોટા સમ્સ પણ લઈશું અને થોડાક નાના સમ્સ પણ લઈશું. હવે લાસ્ટ વિડીયોમાં આપણે જોયેલું હતું કે તેમાં તમને સૂત્રો રિવાઇઝ કરીને પછી લાસ્ટમાં બીજી બે હિન્ટ આપેલી હતી કે મધ્યક અને મધ્યસ્થ પર અવલોકનો પર જે પ્રક્રિયા થાય તેની શું અસર થાય છે. નવા મધ્યક અને મધ્યસ્થ કયા આવે છે તે તો પાછું જરાક રિવાઇઝ કરી દઈએ કે જો અવલોકનો પર કંઈક પ્રક્રિયા કરવામાં આવે પછી કંઈક અવલોકન ઉમેરવામાં આવે, બાદ કરવામાં આવે, ગુણવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો તેને અનુસાર મળતા નવા અવલોકનોના નવા મધ્યક અને મધ્યસ્થ પર પણ તે જ પ્રક્રિયા થાય છે કે ધારો કે અવલોકન 2 ઉમેરું તો મધ્યકમાં 2 ઉમેરી દો, મધ્યસ્થમાં 2 ઉમેરી દો. મતલબમાં જે પ્રક્રિયા અવલોકન પર કરવાની છે તે જ તેના મધ્યક અને મધ્યસ્થ પર કરવાની હોય છે. એટલે નવો મધ્યક અને મધ્યસ્થ તમને મળી જાય. એ એમસીક્યુ મોટે ભાગે આવે છે એટલે હું ઘણી બધી વાર તમને આ કહ્યા કરું છું. અને સેમ વસ્તુ નવું પ્રમાણિત વિચલન પણ પૂછે છે એ રીતે. તો નવું પ્રમાણિત વિચલનમાં શું થશે તો કે જો અવલોકનો પર કંઈક ઉમેરવામાં આવે કે કંઈક બાદ કરવામાં આવે તો પ્રમાણિત વિચલન બદલાતું નથી, જે જૂનું છે તે જ રહેશે. બટ ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો પ્રમાણિત વિચલનમાં ચેન્જીસ થાય છે. જો ગુણાકાર કરવામાં આવે તો નવું પ્રમાણિત વિચલન જૂનું જે હતું તેનું તેટલા ગણું થઈ જાય છે. એટલે કે જે અંક આપણે ગુણાકારમાં લઈએ છીએ તેના ગણું થઈ જાય છે. પણ વસ્તુ એટલી ધ્યાનમાં રાખવાની છે કે જો માઇનસ સંખ્યા વડે ગુણેલું હશે તો આપણે પોઝિટિવ સંખ્યા લઈ લેવાની છે. એટલે કે માનાંક જે અંક આપ્યો છે તેના માનાંકના ગણું પ્રમાણિત વિચલન થઈ જાય છે. આ 2 પોઈન્ટ મેં તમને લાસ્ટમાં કહેલા હતા. જો તો પહેલા આપણે નાના નાના એમસીક્યુ એના આધારે જ થોડાક લઈ લઈએ કે એમસીક્યુ તમને કઈ રીતે આવશે તે. ઓકે, તો પહેલું એકાદ એમસીક્યુ નાના નાના 2-4 લઈ લઈએ છીએ આપણે. એક્સ્ટ્રા સમ્સ એવું લખી દઉં છું કારણ કે હું મોટા સમ્સ પણ લેવાની છે, બધા જ એમસીક્યુ ટાઈપ તમારા નથી લેવાની એટલે આપણે ભેગા આ રીતે લઈ લઈએ છીએ. એક્સ્ટ્રા સમ્સમાં પહેલું આવશે કે અવલોકનો A, B, C, D અને E એ તમને આપેલા છે. અવલોકનો કયા આપેલા છે? A, B, C, D અને E. આ અવલોકનો છે. આ અવલોકનો નો મધ્યક અને પ્રમાણિત વિચલન પણ આપેલું છે. નો મધ્યક x બાર છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે. આ બે આપેલું છે. બરાબર? તો અવલોકનો હવે નવા લીધેલા છે. કયા નવા અવલોકનો? કયા કર્યા? MA, MB, MC, MD અને ME. આ જે અવલોકનો હશે એનું પ્રમાણિત વિચલન કેટલું? નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા અને પાછળ લખ્યું છે કે M પોઝિટિવ છે. આ છે. થોડું ગુજરાતી નથી લખ્યું. A, B, C, D અવલોકનનો મધ્યક x બાર અને પ્રમાણિત વિચલન સિગ્મા છે તો અવલોકનો MA, MB, MC, ND અને NE નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા M પોઝિટિવ છે. હવે આનો આન્સર આપવાનો હોય તો ઓપ્શન્સ મને અહીંયા આપેલા છે તે ઓપ્શન્સ પણ જરાક લખી દઉં તો સિગ્મા M ઇન્ટુ સિગ્મા, પછી આપ્યું છે સિગ્મા પ્લસ M અને D આપ્યું છે સિગ્મા બાય M. આમાંથી કયું આવશે એમ કરીને તો તમે જો તો કે જૂના અવલોકન અને નવા અવલોકન વચ્ચેનો સંબંધ કમ્પેર કરવાનો તમારે તો એટલું જ થાય. જૂના અવલોકન A, B, C, D, E છે તેમાં M ગુણાયેલો છે. M ગુણાયેલો છે એટલે પ્રમાણિત વિચલનમાં જૂનું પ્રમાણિત વિચલન છે તેમાં ફરક પડશે કે ન પડશે પહેલા ડિસાઈડ કરો. તમને હિન્ટ આપે છે તે પ્રમાણે જો કંઈક ઉમેરેલું હોય કે બાદ કરેલું હોય તો પ્રમાણિત વિચલનમાં ફરક પડતો નથી, પણ ગુણાકારમાં હોય તો પ્રમાણિત વિચલન બદલાશે. એટલે નવું પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે તો કે પ્રમાણિત વિચલન છે તો કે જૂનું જે છે તેને ગુણ્યા આ અવલોકનોમાં M ગુણાયેલો છે એટલે M ગુણાશે. M તો માનાંકમાં આવે અને અહીંયા શું આવે? જૂનું પ્રમાણિત વિચલન. હવે માનાંકમાં M એ તમારું સૂત્ર છે પણ આપણી પાસે M પોઝિટિવ જ છે એટલે માનાંક પાડવાનું કઈ કામ નથી. માનાંક M જ લખાશે અને જૂનું પ્રમાણિત વિચલન સિગ્મા છે. એટલે આન્સર કયો આવશે? M ઇન્ટુ સિગ્મા. અહીંયા M પોઝિટિવ છે એટલે માનાંક M બરાબર M લખાય છે. બાકી આન્સર માનાંક વાળો જો M વિશે કશું જ ના કહ્યું હોય તો. બરાબર? તો આનો આન્સર થઈ ગયો. બરાબર? આપણે એક્સ્ટ્રા કરી મૂકીએ કે x બાર કેટલો થશે તો x બાર માં પણ એવું જ આવશે મધ્યક M ઇન્ટુ x બાર. બરાબર છે? હવે આ જ અવલોકનમાં અહીંયા આ બીજું મારે જો લેવું હોય, બીજું મારે એમસીક્યુ લેવું હોય
તો A B C D E આટલા છે આવ્યા, બરાબર. એનો મધ્યક x બાર અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, બરાબર. નવા અવલોકનો કયું છે? તો નવા અવલોકનો હું લઈ લઉં છું A પ્લસ m, B પ્લસ m, C પ્લસ m, D પ્લસ m અને A પ્લસ m હોય તો આનું પ્રમાણિત વિચલન કેટલું, એવું તમને પૂછે. તો નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા, બરાબર. આનો મધ્યક કોણ છે? x બાર અને પ્રમાણિત વિચલન સિગ્મા છે જૂનાનું. તો આ નવા કેવા બન્યા? તો કે જૂનાની અંદર કોઈક સરખો અંક ઉમેરાયો, કે કોઈ સરખો અંક ઉમેરાયો છે એટલે આ અંક સરખો ઉમેરાયો એટલે મધ્યક પર શું અસર થશે નવા? તો કે જે જૂનો મધ્યક છે તેમાં આ અંક ઉમેરાઈ જાય એ નવો મધ્યક. એટલે મધ્યક કેટલો થશે? તો કે નવો મધ્યક નથી પૂછ્યો પણ સાથે કહી દઉં છું. નવો મધ્યક શું બનશે? તો કે જૂનો મધ્યક પ્લસ m. જૂનો મધ્યક x બાર છે એટલે x બાર પ્લસ m થશે. અને નવું પ્રમાણિત વિચલન કયું? તો કે નવું પ્રમાણિત વિચલન શું થશે? તો કે જૂનું પ્રમાણિત વિચલન છે તે જ થવાનું, પણ પછી અંદર પ્લસ થયેલું છે અંકમાં, પ્લસ કે માઇનસ ની પ્રમાણિત વિચલન પર અસર થતી નથી. એટલે નવું પ્રમાણિત વિચલન કેટલું રહેશે? તો કે સિગ્મા જ રહેશે, જે જૂનું છે તે જ, બદલાતું નથી, બરાબર. એટલે આ એક તમારો દાખલો થયો. આ બંને તમારા MCQ ખાસ ધ્યાનમાં રાખવા પડે તેવા છે. ચાલો ત્રીજું હજુ આપણે એમાં લઈ લઈએ. આમાં વ્યાપક મળી ગયું, હવે તમારા અંકો પણ આવી શકે થોડામાં. ત્રીજો MCQ. ત્રીજા MCQ માં હું લખું છું કે અવલોકનો x1 x2 up to xn નું પ્રમાણિત વિચલન. x1 x2 up to xn નું પ્રમાણિત વિચલન આપેલું છે 3.5 આપેલું છે. અવલોકનો હવે બીજા નવા અવલોકનો બન્યા. તો નવા અવલોકનો કયા છે તે આપણે લખી દઈએ અહીંયા. નવા અવલોકનો -2x1 -3, -2x1 -3, -2x2 -3, -2x3 -3 up to -2xn -3 છે. તો આનું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા. આ તમારો ક્વેશ્ચન છે, બરાબર. જૂનું પ્રમાણિત વિચલન 3.5 છે, નવું માંગ્યું છે. નવું માંગ્યું તેમાં હવે તમે જો કે નવા અવલોકનો કેવી રીતે બન્યા. ઓપ્શન્સ લખું, જો તો ઓપ્શન પણ લખો એટલે તમને થોડો ઘણો ખ્યાલ આવે. કદાચ તમે જો મોડે કદાચ ગણતરી કરતા હોવ તો -7 10 7 -7 10 7 અને D છે -10 આવું છે, બરાબર. તો હવે નવું પ્રમાણિત વિચલન સૂત્ર શું છે એનું? તો કે જૂનું પ્રમાણિત વિચલનમાં કંઈક ગુણાયેલું હોય તે. એટલે જો મેં a વડે ગુણાય એવું જો વ્યાપકમાં તો નાનાંક a ઇન્ટુ જૂનું પ્રમાણિત વિચલન આવું થશે કે નહીં? કઈ ગુણાયેલું હોય તો. ધારો કે a વડે ગુણાકાર કરવામાં આવે, વ્યાપકમાં લઈ લો એટલે મારે પછી ગુજરાતીમાં કંઈક બહુ લખવું નહીં પડે. જો દરેક અવલોકનને a વડે ગુણવામાં આવે તો નવું પ્રમાણિત વિચલન માનાંક a ગુણ્યા જૂનું પ્રમાણિત વિચલન એવું લઈ લઉં છું. હવે આપણામાં જે ગુણાયેલું હોય તે જોવાનું. પ્લસ માઇનસ કંઈ થયેલું હોય તો તેની અસર થતી નથી. તો આપણા જૂના અવલોકનો x1 x2 up to xn એ x1 ને -2 વડે ગુણાયો છે. જો દરેકમાં, સોરી અહીંયા માઈનસ રહી ગયેલા છે, -2 વડે ગુણાયું છે દરેકમાં. એટલે દરેક અવલોકનને -2 વડે ગુણેલું છે અને પછી એમાંથી 3 બાદ કરેલા છે. પણ પ્રમાણિત વિચલન માટે બાદબાકી જે કંઈ કરવામાં આવે તે તો અસર કરતું જ નથી. એટલે -3 નું અહીંયા કંઈ કામ આવશે નહીં. ફક્ત અવલોકનોમાં કોણ ગુણાયું છે એ જ જોવું પડે. તો દરેક અવલોકન -2 વડે ગુણેલા છે. નવું પ્રમાણિત વિચલન શું આવશે? માનાંકમાં -2 જે ગુણાયેલું છે તે અંક ગુણ્યા જૂનું પ્રમાણિત વિચલન 3.5. ક્લિયર થશે વસ્તુમાં? જે ગુણાયેલું છે તે જ પ્રક્રિયા કરવી. ઇન શોર્ટ આટલું જ છે. એટલે -2 બની જવાના. 2 ગુણ્યા 3.5 એટલે 7 આવશે. આ થયું 7. મોટે ભાગે -7 લખાઈ જવાની શક્યતા રહે. ઘણી વાર એવું પણ થાય કે -7 લખીને પછી અંદર -3 પણ કરે એટલે -10 ને પોઝિટિવ બનાવી નાખે
તો પછી 7 ને પછી ઓછા 3 તો અહીંયા ઓપ્શન નથી આપણો એટલે ચિંતા નથી. ચાલો, પણ આમાં માનાંક જરૂરી છે એટલે માઇનસ વડે ગુણાકાર થયેલો હોય તો એ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ હવે ઓકે. હવે જરાક એક કામમાં બીજું આમાં થોડું આ ટાઈપનો જ છે એમસીક્યુ તો જરાક જુદી રીતે પૂછાયેલું છે. ચોથો એમસીક્યુ. ચલ x નું પ્રમાણિત વિચલન 4 છે. ચલ x નું પ્રમાણિત વિચલન 4 છે, બરાબર? અને y બરાબર આપેલું છે 3x + 4/4 હોય તો y નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા. ઓકે, y નું પ્રમાણિત વિચલન ખાલી જગ્યા છે કે ઘણી બધી વાર પૂછાયું છે. હા, બરાબર. આગળ કર્યું તે પણ ઘણી વાર પૂછાયું છે. હવે અહીંયા શું છે કે x નું પ્રમાણિત વિચલન મને આપેલું છે. હવે x તમારો ચલ જે કંઈ હશે તે જે અવલોકન હશે જે પણ પ્રકારનું કંઈ હશે પણ x નું પ્રમાણિત વિચલન 4 છે. પછી નવું એક ચલ બનાવ્યો y, તે જૂના પર જ કોઈ પ્રક્રિયા કરીને બનાવજો. તમે જુઓ અહીંયા જે x અહીંયા આપ્યો છે તે જ અહીંયા આવવાનો ને, બરાબર? એટલે અહીંયા આ આપ્યું છે. જરા ઓપ્શન લખી દઉં. ઓપ્શન કરી ગયેલા છે મારે 4 3.5 3 અને લાસ્ટ છે 2.5. હા, તો y કેવી રીતે બન્યો? તો કે જૂનું જે ચલ છે તેને 3 વડે ગુણેલું છે, એની અંદર 4 ઉમેરેલા છે અને છેદમાં 4 છે. હજુ હું y ને થોડું આ રીતે પણ લખી શકું 3x/4 + 4/4 લખાશે. એવું એક્ઝેક્ટલી ખ્યાલ આવે તેના માટે કરું છું, બાકી આટલું જ બધું કરવું જરૂરી નથી. 3/4x + 1. હવે આપણે આગળ એમસીક્યુ કર્યું તે પ્રમાણે જો તમે કન્સિડર કરો તો જૂનું અંક જે છે તેને 3/4 વડે ગુણેલું છે અને એની અંદર 1 ઉમેરેલો છે. એવું થયું, તે નવો y બન્યો. આનું પ્રમાણિત વિચલન માંગ્યું. ધેટ મીન્સ કે અહીંયા જે કંઈ થશે તેનો જવાબ આવવાનો કે નહીં? તો અહીંયા મને x નું પ્રમાણિત વિચલન 4 આપેલું છે, તો y બરાબર 3/4x છે એટલે x પર જ પ્રક્રિયા કરવાની રહે. x માં ગુણાયેલું કોણ છે? 3/4. એટલે નવું પ્રમાણિત વિચલન એટલે y નું અહીંયા y કહેલો છે. નવું ની જગ્યાએ y આપેલું છે એટલું જ નવું છે એમાં. બરાબર શું થશે? માનાંકમાં a ઇન્ટુ x નું પ્રમાણિત વિચલન જે આવશે તે અહીંયા કોનું? તો કે x નું ગુણાયેલું કોણ છે? 3/4. જૂનું કેટલું છે? 4. એટલે આન્સર આવશે 3. આની તો અસર થાય જ નહીં એના ઉપર, પ્લસ ને માઇનસ ની અસર થતી નથી. એટલે તમે અહીંથી જ કરી શકો 3/4 અહીંયા ગુણેલા છે એમ. આ બધું કરવાનું કઈ કામ નહીં મળે. પ્રેક્ટિસ થઈ જાય પછી 3/4 ગુણાયેલા છે 3/4 ગુણ્યા જૂનું. અહીંયા -3 હોતે તો પણ 3/4 જ, કારણ કે આપણે તો પોઝિટિવ લેવાનું છે. ઓકે, એટલે 3/4 ગુણ્યા 4 એટલે જવાબ 3. મોડે જ થઈ જાય એવું છે. બહુ વાર પૂછાય છે આવું આ, એટલે તમને ખાસ કરાવી જોઈએ મેં. ચાલો હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ઓકે, 5મું એમસીક્યુ. એક જૂથમાં 100 અવલોકનો 101 થી 200 છે. જૂથ A માં 100 અવલોકનો 101, 102 થી 200. કેટલા અવલોકનો છે? 100 અવલોકનો. 100 અવલોકનો છે. જૂથ B આવેલું છે. જૂથ B માં પાછા અવલોકનો આપેલા છે, એ પણ 100 અવલોકનો છે, પણ તે કયા છે? 151, 152 અપ ટુ 151, 152 અપ ટુ છેલ્લું છે 250. અહીંયા પણ 100 અવલોકનો છે. ઓકે, જૂથ A અને જૂથ B ના વિચરણ VA અને VB હોય તો આનું વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. હા, V વેરિયન્સ કે છે ને એટલે V તક બતાવ્યું છે. આનું વિચરણ કયું છે? VB. વિચરણને આપણે કહીએ છીએ સિગ્મા સ્ક્વેર. આ સિગ્મા 1 સ્ક્વેર એટલે સિગ્મા A સ્ક્વેર એમ. ને આ કેવું થશે? સિગ્મા B સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર A ને સિગ્મા સ્ક્વેર B એકચ્યુઅલી એમ બોલાશે. ચાલો
આ થયું. તો તમને પૂછેલું છે VA/VB કેટલા. આ બહુ વાર પૂછાય છે એક MCQ પણ. ઓપ્શનમાં છે 1 9/4, 4/9, 9/4, 4/9 અને બીજું છે 2/3. કેટલું થશે તે. હવે ઓરલી ગણતરી કરો તો પણ થઈ જાય છે. વિચરણ અહીંયા કઈ રીતે આવવાનું છે. વિચરણનું સૂત્ર એમ તો અહીંયા સંખ્યાઓ જે છે તમને એ સૂત્ર એમ તો આપણે ડિરાઈવ કરેલું છે, બટ આપણે એમ જ જો કરી નાખીએ તો અહીંયા અવલોકનો 101, 102 થી 200 છે. 100 અવલોકનો. ક્યાં 100 અવલોકનો છે? અહીંયા 101 છે તો અહીંયા કેટલા છે? 151. શું થયું? 50 ઉમેરાયા. જૂના અવલોકનમાં 50 ઉમેરાયા એટલે 151 બની ગયું. 102, 152 કેટલા ઉમેરાયા? 50 ઉમેરાયા ને. અહીંયા 103 તો અહીંયા 153 જ આવવાનું છે. ખબર પડી જાય આપણને. 50 ઉમેરાયા. 200 છે ને આ 250 એટલે આમાં પણ 50 ઉમેરાયા. એટલે બંને જૂથને તમે કમ્પેર કરો તો જે પહેલું જૂથ છે તેના જ અવલોકનોમાં હું 50-50 એડ કરું છું તો મને નવું જૂથ મળે છે. બરાબર. હવે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર કહીએ છીએ. સિગ્મા સ્ક્વેર તો પ્રમાણિત વિચલન સિગ્મા થવાનું તમારું. તો પ્રમાણિત વિચલન મારું સિગ્મા થશે. હવે સિગ્મા આપણે જ્યારે કરીએ છીએ, સિગ્મા શોધીએ છીએ અત્યારે બે ત્રણ દાખલા કર્યા તેમાં અવલોકનો પર જો કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો તેના મધ્યસ્થ પ્રમાણિત વિચલન પર થાય. પણ કોની? પ્રમાણિત વિચલનમાં ખાલી ગુણાકારની જ થાય છે કે ભાગાકારની જ થાય છે. બરાબર છે. અહીંયા મને પ્રમાણિત વિચલનનું જ કામ છે કે નહીં. વિચરણ એટલે પ્રમાણિત વિચલન કન્સિડર કરી શકાય ને નથી. રૂટ જ લેવાનું છે ને એટલે અહીંયા મારે શું કામ પડવાનું છે? ફક્ત વિચરણનું જ કામ પડવાનું છે. અને અવલોકનો પર શું પ્રક્રિયા થયેલી છે? કઈ ગુણાયેલું છે કે કઈ ભાગાકાર થયેલો છે જૂના અવલોકનો પર? તો કે ના. જૂના અવલોકનોમાં 50 ઉમેરી એટલે નવા અવલોકન બની ગયેલા છે. બરાબર છે ને. તો આમાં 50 ઉમેરા નવા અવલોકન એટલે ઉમેરાયેલું છે. હવે ઉમેરાય તો આનું જે વિચરણ હશે તે, એટલે કે જૂનું જે વિચરણ હશે તે જ નવું બનવાનું, કે નથી બદલાતું તેનું તે જ રહેશે. તો અહીંયા મારું સ્ટેટમેન્ટ શું આવશે કે જૂથ A ના અવલોકનોમાં 50 ઉમેરતા, દરેક અવલોકનમાં જૂથ A ના દરેક અવલોકનમાં એવું લખી દઈએ 50 ઉમેરતા જૂથ B ના અવલોકનો બને છે. Therefore જૂથ A નું વિચરણ અને જૂથ B નું વિચરણ જો વિચારીએ તો બંને કેવા હશે? તો કે નવા જૂના કમ્પેર કરીએ તો બંને સરખા જ થવાના છે. એટલે VA ઇક્વલ ટુ શું થવાનું છે? મારે VB થવાનું છે. અને VA/VB પૂછેલું એટલે 1 થાય છે. બરાબર છે. એટલે આનો આન્સર 1 આ મોડે થઈ ગયું. હવે મેં તમને કીધું કે આનું સૂત્ર તમારું જે આવે છે જે આપણે કર્યું છે તે આપણે એકાદ કદાચ 15.1 કે 15.2 કે એવો કંઈક દાખલો હશે, મને એક્ઝેક્ટલી ખ્યાલમાં નથી 15.2 કેમાં. પણ એક વસ્તુ તમારી આવેલી હતી કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ જે છે તેના માટેનું પ્રમાણિત વિચલન શોધો. એટલે 1, 2, 3, 4 એવી તમારી n પ્રાકૃતિક સંખ્યાઓ માટેનું વિચરણ. તો આનું વિચરણ કરવા માટે આપણે xi² n એ રીતે કરેલું તો એનું પ્રમાણિત વિચલન જે આવેલું છે તેનું સૂત્ર પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે SD જે આપણે શોધેલું તે સૂત્ર છે વર્ગમૂળમાં n² - 1/12. n² - 1/12 આવું કંઈક તમારું સૂત્ર આવતું છે. એટલે એનો ઉપયોગ હું કરી શકું n પ્રાકૃતિક સંખ્યાઓનો પ્રમાણિત વિચરણનું સૂત્ર વર્ગમૂળમાં n² - 1/12 વિચરણ કરે તો n² - 1/12 આવશે. વર્ગમૂળ નીકળી જાય તો 100 અવલોકનો છે તે પ્રમાણે કરો તો તમારો જવાબ સરખો જ આવશે. અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન ક્રમિક n પ્રાકૃતિક સંખ્યાઓ માટેનું છે. બરાબર. એટલે આ સૂત્રનો ઉપયોગ કરો તો n ની જગ્યા પર 100 આવશે. અહીંયા મારી પાસે વિચરણ છે એટલે સિગ્મા સ્ક્વેર છે એટલે રૂટ ન આવે. 100 નો વર્ગ ઓછા 1/12. આના માટે પણ 100 નો વર્ગ ઓછા 1/12, આના માટે પણ 100 નો વર્ગ ઓછા 1/12. સરખા જ જવાબ આવવાના છે એટલે એક જ આવે. પણ આપણો આ પોઈન્ટ છે તેના આધારે આપણે કામ કરીએ તો પણ કોઈ વાંધો આવે એમ નથી. એટલે આ એક થયું. બરાબર. હવે આ જે મેં લખ્યું છે સૂત્ર પેલું વર્ગમૂળમાં n² - 1/12 સ્ટાન્ડર્ડ ડેવિએશન નું જે સૂત્ર જે છે તે n પ્રાકૃતિક સંખ્યાઓ માટેનું
તો તેના પ્રમાણે જો આપણે એકાદ ઉદાહરણ એકાદ MCQ લઈ લઈએ તો આપણે એમ વિચારીએ કે એકથી અવલોકનો 1, 2, 3, 4 to 10 દરેક અવલોકનમાં 1 ઉમેરવામાં આવે તો મળતા નવા અવલોકનોનું વિચરણ કેટલું થાય એ તમને પૂછેલું છે. આગળ દાખલો કરીએ આપણે. ઓકે, આપેલા છે અવલોકનો 1, 2, 3 અપ ટુ ડેશ ડેશ 10. દરેક અવલોકનમાં 1 ઉમેરવામાં આવે તો મળતા નવા અવલોકનનું વિચરણ. દરેક અવલોકનમાં 1 ઉમેરવામાં આવે છે, નવું વિચરણ માંગેલું છે. નવું વિચરણ ખાલી જગ્યા. હવે અવલોકન પર શું પ્રક્રિયા કરવાની છે? 1 ઉમેરવાનું છે. જૂના અવલોકનમાં 1 ઉમેરીને નવું બને છે. હવે 1 ઉમેરીએ તો શું જૂના અવલોકનનું પ્રમાણિત વિચલન અને નવા અવલોકનનું પ્રમાણિત વિચલનમાં ફરક પડશે? પહેલા તે વિચારો. તો કે સંખ્યા જૂના અવલોકનમાં ઉમેરાય છે એટલે પ્રમાણિત વિચલનમાં ફરક પડતો નથી. એટલે આપણે 1 ઉમેર તો મને આન્સર તો મળવાના છે 2, 3, 4, 5 એમ કરીને 11 તારીખના આન્સર તો મળવાના છે જ મને. બટ એ કરવાની જગ્યા પર હું આજ સુધી નાખું તો કામ પતી જાય ને, બરાબર? એટલે આનું જ હું પ્રમાણિત વિચલન શોધું અથવા તો વિચરણ શોધું તે જ આનું બની જશે કે નહીં, કારણ કે બંનેના સરખા જ રહેવાના છે. ઓકે, તો અહીંયા મારે 1 થી 10 અંકો જે આપ્યા છે તેનું પ્રમાણિત વિચલન શોધવાનું છે એવું કહેવાશે. તો આપણે તે પ્રમાણે કામ કરીએ તો તમારું જે વિચરણનું સૂત્ર જે છે તો વિચરણનું સૂત્ર એટલે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર આમ થાય ને. હું આપણે બતાવી દઉં છું તમને એટલા માટે. એટલે એક અને મને x બાર નો સ્ક્વેર જોઈએ કે નહીં? x બાર નો સ્ક્વેર જોઈએ તો 1 થી 10 1 થી n પ્રાકૃતિક સંખ્યા માટેના મધ્યકનું સૂત્ર પણ એમ તો આવે છે. અને અત્યારે મેં કર્યું તેમ કે 1 થી 10 પ્રાકૃતિક સંખ્યા તમને જે આપેલી છે તેનું પ્રમાણિત વિચરણનું સૂત્ર પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર વર્ગમૂળમાં n સ્ક્વેર માઇનસ 1/12 થશે. n બરાબર 10 છે ને આપણી પાસે અવલોકનો એટલે 100 ઓછા 1 એટલે 99/12 આ થશે સિગ્મા. એટલે સિગ્મા સ્ક્વેર કેટલા આવે તો 99/12 અને 99/12 કરશો એટલે એનો આન્સર જે આવશે તે 12 થશે ને 8.25 આ ડાયરેક્ટ થશે. અને આ સૂત્ર કર્યું તેને આધારે કરવું હોય તમારે આ બધું કરવું પડે. 10 તરફના xi નો વર્ગ એ આખું કામ મારે કરવું પડે, બરાબર? અને બીજું કે 1 થી n પ્રાકૃતિક સંખ્યાઓના મધ્યકનું સૂત્ર પણ આવી જાય છે સીધું n + 1/2 એ રીતે આવે છે, કારણ કે 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એમ મધ્યક કયું આવે n + 1/2 કેમ? તો કે 1 + 2 + up to dash dash n કરું એટલે આને સિગ્મા n કહેવાય ને. સિગ્મા n નું સૂત્ર શું છે? n + 1/2 ગણિતનું માના સિદ્ધાંતમાં તમે કરેલું છે. એટલે 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n + 1/2. મધ્યકનું સૂત્ર શું છે? સિગ્મા n/n n + 1/2 છેદમાં n એટલે n કેન્સલ થશે n + 1/2 એટલે 1 થી n પ્રાકૃતિક સંખ્યાઓના x બાર n + 1/2 એટલે સીધું તમે n + 1/2 કરી શકો છો, બરાબર છે? 11/2 કરીને ઈઝીલી થઈ જાય એવું છે. એટલે આ એક દાખલો તમારો થયો. બાકીનો હજુ આવશે તમારી પાસે MCQ કરવાના, પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હને થોડાક નાના અત્યારે કરાવી, હવે થોડા મોટા આપણે લઈશું ને બીજા નવા સૂત્ર પણ તમને મારે આપવાના છે તે હું તમને આપીશ. અત્યારે આપણે આટલા સમ્સ રવા દઈએ છીએ.